સફાઈ જરૂરી છે। શ્રી લક્ષ્મી ત્યારે જ ઘરમાં રહે છે જ્યારે તે સ્વચ્છ અને સુવ્યવસ્થિત હોય। વાસ્તુશાસ્ત્રનો અર્થ માત્ર દિશા અનુસાર ઘર બનાવવાનો નથી। રોજિંદા કામ અને ઘર સંબંધિત પ્રયત્નો પણ વાસ્તુશાસ્ત્રનો એક ભાગ છે। ઘરને સ્વચ્છ રાખવામાં સાવરણી મહત્વની ભૂમિકા ભજવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઝાડુ કરવું શ્રેષ્ઠ છે। સૂર્યોદય થાય ત્યાં સુધી ઝાડુ કરવું સ્વીકાર્ય છે, પરંતુ સૂર્યાસ્ત થયા પછી ઘરમાં બુહારી મૂકવી એ શાસ્ત્રો અનુસાર નથી। આ ત્યારે જ કરવું જોઈએ જ્યારે એકદમ જરૂરી હોય। મોડી સાંજ અને રાત્રિ દરમિયાન ઘર સાફ કરવાની મનાઈ છે। આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો, તેમજ ઘરમાં રહેતા લોકોને સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। અહીં એ પણ મહત્વનું છે કે રાત્રે સૂર્યપ્રકાશ ન હોય, આ કારણે ખૂબ નાની વસ્તુઓ દેખાતી નથી। મોડી રાત્રે ઝાડુ મારતી વખતે તેમને જોવા માટે સક્ષમ ન હોવાને કારણે ખોવાઈ જવાનું જોખમ વધી જાય છે। જો આપણે જૂની પદ્ધતિથી સમજીએ તો રાત્રે ઘરના દરેક ખૂણાને સાફ કરવું મુશ્કેલ હતું। વાસ્તુ અનુસાર સાવરણીને એવી રીતે ક્યાંય ન છોડવી જોઈએ, તેને ખુલ્લામાં ન રાખવું જોઈએ, તેને ઊભા રાખવું પણ ખરાબ માનવામાં આવે છે। તેને ખુલ્લામાં રાખવાથી ઘરમાં ઝઘડો થાય છે, તેથી તેને હંમેશા છુપાવીને રાખવું જોઈએ। વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। હવે મળીશું આગળના વિડિયોમાં। ત્યાં સુધી રાધે રાધે। વાસ્તુશાસ્ત્રના આવા કામના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।